જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ. સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો, અત્યારે જે ટ્રેન્ડિંગમાં સોંગ ચાલે છે ચમકે વીજવાળું મિત્રો, એ સોંગ ઉપર તમને જોરદાર ટેટસ બનાવતા શીખવાડીશ ફક્ત એક જ ફોટા ઉપર. તો મિત્રો, તમે સૌથી પહેલાં તો ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડું. દિલ કરે જીદ ચમકે વી હમ અડી લઈશું કલાક તો મિત્રો, ડેમો વિડીયોની અંદર તમે જે અત્યારે ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર ટેટસ તમારે બનાવતા શીખવું હોય તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો. અને ચેનલ પર પહેલી વખત આવ્યો તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો એ પ્રકારનું ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યારે તમે ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતના તમને કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે એડ કરવાનું રહેશે ફૂલ પ્રોજેક્ટ, બરાબર. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે. તો ત્યાંથી તમારે ફૂલ પ્રોજેક્ટને સૌથી પહેલાં તો ડાઉનલોડ કરી લેવાનો રહેશે, બરાબર. ફૂલ પ્રોજેક્ટ તમે મટીરિયલ એટલે કે જે મટીરિયલ આપું છું ફૂલ પ્રોજેક્ટનું, એ લિંક પર તમે મટીરિયલ કઈ રીતના ડાઉનલોડ કરવાનું તમને ના આવડતું હોય તો ઓલરેડી મેં એના ઉપર એક વિડીયો બનાવેલું છે અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને મટીરિયલ કઈ રીતના ડાઉનલોડ કરવાનું એ તમે શીખી શકો છો અને પછી ફૂલ પ્રોજેક્ટ પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો સૌથી પહેલાં તમારે શું કોણ છે, આ રીતના તમારે સૌથી પહેલાં ફૂલ પ્રોજેક્ટને આપણે ઓપન કરી લેશું. તો ઓપન થશે એટલે તમે જોઈ શકો છો આ રીતના તમને ઘણા બધા લેયર તમને અંદર જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના ટેક્સ અને મિત્રો આ રીતના શેડોવાળા ઇફેક્ટ, બરાબર. તો આમાં તમારે કંઈ કરવાનું નથી, ખાલી ફોટો મૂકવાનો છે એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તો તમારે કઈ રીતના બનાવવાનું છે, આમાં તમને ફોન્ટ મિસિંગ બતાવશે. તો ફોન્ટ ઉપર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે અને વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને બધા ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. એટલે ફોન્ટ એડ કરી દેજો એટલે પછી તમારે બધું ફોન્ટ મિસિંગ બતાવશે નહીં, બરાબર. પછી શું કોણ છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓફ સાઉન્ડ છે અને મિત્રો તમારે અહીંયાથી તમારે ફોટો એડ કરવાનો રહેશે, બરાબર. તમને બતા દઉં કઈ રીતના આગળ કરવાનો. તો તમારે સૌથી પહેલાં તો ફોટો એડ કરવાનો. ફોટો એડ કરવા માટે તમારે શું કોણ છે, આ રીતના ફોટો લઈ લેવાનો છે. પછી તમારે પોતાના ટપકા પર ક્લિક કરી અહીંયા ફોટાને ફિલ્સ કોમેન્ટ એરિયા કરી દેવાનું છે અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે એથી લાંબી કરી દેવાની છે, બરાબર. આ રીતે લાંબી કરી દીધી પછી શું કરવાનું છે, ફોટાને ખેંચીને તમારે નીચે લાસ્ટમાં લાવી દેવાનું છે, સોંગની ઉપર મૂકવાનું છે, બરાબર. આ રીતે એટલે ઓટોમેટિક તમે જોઈ શકો તમારે કંઈ કરવાનું નથી. ફોટો અહીંયા એડજસ્ટ થઈ ગયો છે. તમારે ફોટોને થોડુંક એડજસ્ટ કરવું હોય તો તમે ફોટાના હિસાબથી તમારે જ્યાં રીતે મૂકવું હોય તો તમે અહીંથી મૂકી શકો છો, બરાબર. આ રીતે તમારે કંઈ કરવાનું નથી. આમાં તમે જોઈ શકો છો આપણે ખાલી અહીંયા ફોટો જ મૂક્યો છે એટલે આપણો વિડીયો બનીને કમ્પ્લીટ અહીંયા રેડી થઈ ગયો છે. કંઈ બી આવ્યો પ્રોબ્લેમ પણ ના આવ્યો, કંઈ બી વધારે મહેનત પણ નથી. ખાલી તમારે ફોટો મૂકવાનો છે, ઓલરેડી તમારો વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે, બરાબર. તો આ રીતે તમે આવું જોરદાર ટેટસ બનાવી શકો છો. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયો પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રફત જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોઝર સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. તો મિત્રો હવે આપણે આવા જ વિડીયો લાવતા રહીશું ટેક્સ ઇફેક્ટ જોરદાર એડિટવાળા. તો મિત્રો તમારે કેવા પ્રકારના ટેટસ બનાવતા શીખવું છે એ કમેન્ટ કરીને ખાલી જણાવી દેજો, બરાબર. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.